હેલો ફ્રેન્ડ્સ, ગુજરાતી પકવાનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું શિયાળાનું સ્પેશિયલ ફરસાણ લીલવાની કચોરી। તો ફરસાણની દુકાન જેવી ટેસ્ટી અને ઉપરનું પડ કેવી રીતે ક્રિસ્પી બનાવવું તે જોઈશું। તો ચાલો પરફેક્ટ મસાલાની રીત સાથે લીલવાની કચોરીની રેસીપી જોઈ લઈએ। તો સૌથી પહેલા આપણે લોટ બાંધીશું। તો મેં અહીં 1 કપ મેંદાનો લોટ લીધો છે। પછી તેમાં 1 ચમચી મીઠું નાખીશું। પછી તેમાં મોણ માટે આપણે 2 ચમચી જેટલું ઘી નાખીશું અને સાથે જ અડધા લીંબુનો રસ નીચવીશું। લીંબુનો રસ નાખવાથી ફરસાણની દુકાન જેવું પડ બને છે, એટલે કે ઉપરથી થોડું ક્રિસ્પી બને છે અને તેની ઉપર બિલકુલ બબલ થતા નથી। હવે બધું સારી રીતે પહેલાં મિક્સ કરી દઈશું। આ રીતે મુઠ્ઠી પડતું મોણ નાખવાનું, એટલે કચોરીનો પડ એકદમ સરસ ફરસો બને। પછી થોડું થોડું પાણી નાખી રોટલીના લોટ કરતાં થોડો કઠણ લોટ બાંધીશું। અહીં લોટ તમારે વધારે પડતો કઠણ નથી બાંધવાનો। હવે અહીં મેંદાની જગ્યાએ તમે ઘઉંના લોટનો પણ ઉપયોગ કરી શકો છો। જો તમારો લોટ એકદમ પરફેક્ટ બંધાયો હશે તો જ ઉપરનું પડ એકદમ સરસ ખસ્તા બનશે। તો અહીં તમે જોઈ શકો છો મેં લોટ બાંધી લીધો છે। આ રીતનો ઢીલો લોટ રાખવાનો અને લોટને બાંધ્યા પછી લોટને 10 થી 15 મિનિટ માટે ઢાંકીને રહેવા દઈશું, એટલે તે બરાબર સેટ થઈ જાય। હવે આપણે કચોરીનો મસાલો બનાવીશું। તો તેના માટે અત્યારે મેં 500 ગ્રામ જેટલા તુવેરના દાણા લીધા છે। મેં દાણાને પહેલેથી જ ધોઈને સાફ કરી લીધા છે। હવે ઇલેક્ટ્રિક ચોપર આવે છે, તેમાં દાણાને ચોપ કરી લઈશું। જો તમારી પાસે આવું ચોપર ના હોય તો તમે જે નાનું મિક્સર જાર આવે છે તેને ચાલુ બંધ કરીને દાણાને અધકચરા ક્રશ કરી શકો છો। તો આ રીતના દાણા અધકચરા પીસાવા જોઈએ। આને આપણે એક બાઉલમાં કાઢી લઈશું અને બીજા જે દાણા છે તેને પણ હું આ જ રીતે ક્રશ કરી લઈશ। તો અહીં મેં બધા જ દાણા ક્રશ કરી લીધા છે। પછી મેં અહીં 4 થી 5 લીલા મરચાં અને 2 ટુકડા આદુના લીધા છે, તેને પણ આપણે મિક્સરમાં ક્રશ કરી લઈશું। પછી એક પેન લઈ તેમાં 2 થી 3 ચમચી જેટલું તેલ નાખીશું અને તેલ ગરમ થાય એટલે અડધી ચમચી હિંગનો વઘાર કરીશું। સાથે તેમાં આદુ મરચાં ક્રશ કરીને રાખ્યા છે તે ઉમેરી દઈશું અને ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખીને તેને સાંતળી લઈશું। પછી તેમાં અડધી ચમચી જેટલી હળદર નાખીશું અને એક વખત બધું સારી રીતે મિક્સ કરી દઈશું। પછી જે દાણા ક્રશ કરીને રાખ્યા છે તે ઉમેરી દઈશું અને સાથે જ તેમાં 1/2 ટેબલસ્પૂન જેટલું મીઠું નાખીશું અને બધું સારી રીતે મિક્સ કરી દઈશું। અત્યારે આપણે બીજા કોઈ મસાલા એડ નથી કરવાના। હવે ઢાંકણું ઢાંકી વરાળથી દાણાને ચડવા દઈશું। આટલા દાણા થતાં લગભગ 5 થી 10 મિનિટ જેટલો સમય લાગે છે। અહીં તમારે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની। તો લગભગ 2 થી 3 મિનિટ પછી આપણે મિશ્રણને મિક્સ કરી લઈશું, જેથી તે બરાબર શેકાય। જો તમે આ રીતથી કચોરી બનાવશો તો બહાર ફરસાણવાળાની દુકાને કચોરી મળે છે તેવા જ સ્વાદ સાથે ઘરે પણ કચોરી બનશે। આ મિશ્રણને તમારે વચ્ચે વચ્ચે હલાવીને ચેક કરતા રહેવાનું અને દાણાને હંમેશા ઢાંકીને જ થવા દેવાના। ફરીથી ઢાંકણું ઢાંકીને આપણે તેને થવા દઈશું। તો અહીં લગભગ 10 થી 12 મિનિટ પછી તમે જોઈ શકો છો દાણા એકદમ સરસ થઈ ગયા છે અને તેનો કલર પણ પહેલાં કરતાં થોડોક ચેન્જ થઈ ગયો છે। આ રીતે દાણા ચડી જાય પછી આપણે તેમાં બાકીના મસાલા કરીશું। આ ટાઈમે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દઈશું। તો 2 ચમચી જેટલા ઝીણા સમારેલા કાજુ, 2 ચમચી જેટલી સૂકી દ્રાક્ષ, 2 ચમચી જેટલા તલ, 2 ચમચી કોપરાનું છીણ, 2 ચમચી જેટલી ખાંડ અને 1 ચમચી ગરમ મસાલો ઉમેરીશું। તો 2 થી 3 ચમચી જેટલો નાયલોન પાપડીનો ભૂકો ઉમેરીશું। તમે નાયલોન પાપડીની જગ્યાએ ગાંઠિયાનો ભૂકો પણ ઉમેરી શકો છો। સાથે જ તેમાં 1 નંગ લીંબુનો રસ ઉમેરીશું। કચોરીમાં તમે ખટાશ અને મીઠાશનું પ્રમાણ થોડુંક આગળ પડતું નાખશો તો તે ટેસ્ટમાં ખૂબ જ સરસ બનશે। હવે બધું સારી રીતે મિક્સ કરી દઈશું અને 1 થી 2 મિનિટ માટે મસાલાને થવા દઈશું। પછી 1/4 કપ જેટલું ઝીણું સમારેલું લીલું લસણ સાથે 1/4 કપ જેટલા ઝીણા ફ્રેશ સમારેલા લીલા ધાણા ઉમેરીશું અને બધું સારી રીતે મિક્સ કરી દઈશું। જો તમારી પાસે લીલું લસણ ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। હવે આ મસાલાને 1 થી 2 મિનિટ માટે સ્લો ફ્લેમ પર થવા દઈશું। તો અહીં 2 થી 3 મિનિટ પછી કચોરી માટેનો મસાલો એકદમ સરસ બની ગયો છે। ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને મસાલાને થોડોક ઠંડો થવા દઈશું। તો લગભગ 4 થી 5 મિનિટ પછી કચોરી માટેનો મસાલો એકદમ સરસ ઠંડો થઈ ગયો છે। તેને આપણે મીડિયમ સાઇઝના ગોલા બનાવી લઈશું।
બહાર ફરસાણવાળાની દુકાને મળે છે તે જ માપથી મેં કચોરી બનાવી છે. આટલા માપથી 25 થી 30 નંગ કચોરીના બનીને તૈયાર થાય છે. તો હવે જે આપણે લોટ બાંધીને રાખ્યો છે તેને પણ એક વખત સારી રીતે મસળી લઈશું અને તેને પણ મીડિયમ સાઇઝના લુવા બનાવી લઈશું. આ લુવાને તમારે ઢાંકીને રાખવાના જેથી તે સુકાઈ ના જાય. તો અહીં મેં બધા જ લુવા કરી દીધા છે. હવે આપણે રોટલી જેવી નાની પૂરી વીણી લઈશું. આ રીતની પૂરી વીણાઈ જાય પછી સ્ટફિંગનો ગોળો બનાવ્યો હોય તે વચ્ચે મૂકીશું અને ઉપરથી આ રીતે વધારાનો લોટ હોય તેને કાઢી લઈશું. તો આ રીતની ગોલ કચોરી બનાવી લેવાની અને જ્યાં આપણે જોઈન્ટ કર્યું છે ત્યાં પણ વધારે લોટ નહીં રાખવાનો. તો હું તમને બીજી કચોરી વાળીને બતાવું. આ રીતની પૂરી વીણાઈ જાય પછી સ્ટફિંગ બનાવ્યું છે તે મૂકીશું. કચોરીનું સ્ટફિંગ અંદર મૂક્યા પછી કિનારીથી બરાબર મિક્સ કરતા જવાનું અને આંગળી અને અંગૂઠાની મદદથી બાકીનો વધારાનો લોટ હોય તે કાઢી લેવાનો અને આ રીતની ગોળ કચોરી વાળી લેવાની. તો આ પ્રમાણે આપણે બધી જ કચોરી વાળીને તૈયાર કરી લઈએ. તો અહીં મેં બધી જ કચોરી વાળી લીધી છે. સાથે જ મેં તેલને પણ ગરમ કરવા માટે મૂકી દીધું હતું. તો તેલ મીડિયમ ગરમ થઈ ગયું છે. આપણે કચોરીને ફ્રાય કરી લઈશું. કચોરીને તેલમાં નાખ્યા પછી તમારે તેને તરત નથી ફેરવવાની અને ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખવાની. ઉપરથી થોડીક ફ્રાય થાય પછી તેને ફેરવીને બધી સાઈડથી તળી લેવાની છે. ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખીને કચોરીને ફ્રાય કરવાની. ઉપરથી થોડી ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી કચોરીને તમારે તળવાની છે. વચ્ચે વચ્ચે કચોરીને તમારે ફેરવતા રહેવાનું એટલે તે બધી સાઈડથી બરાબર તળાય. તો અહીં આપણી કચોરી એકદમ સરસ ફ્રાય થઈ ગઈ છે. આપણે તેને તેલમાંથી નિતારીને પ્લેટમાં લઈ લઈશું. આ કચોરીના મસાલાને બનાવીને ફ્રીઝમાં તમે 1 થી 2 દિવસ માટે સારો રાખી શકો છો. અને આ જ રીતે આપણે બીજી કચોરી પણ ફ્રાય કરી લઈશું. તો અહીં આપણી બધી જ કચોરી ફ્રાય થઈ ગઈ છે. હવે કચોરી કેવી બની છે તે આપણે જોઈ લઈએ. તો તમે જોઈ શકો છો કચોરીનું પડ ઉપરથી એકદમ સરસ ક્રિસ્પી બન્યું છે અને ટેસ્ટમાં પણ ફરસાણવાલાની દુકાનમાં મળે છે તેના જેવી જ કચોરી બની છે. તો ગરમા ગરમ કચોરીને આપણે કેચઅપ અને ધાણા લસણની ચટણી સાથે સર્વ કરીશું. તો આજની રેસીપી તમને કેવી લાગી તે કોમેન્ટ કરી જણાવજો. જો તમને મારી રેસીપીઓ પસંદ આવતી હોય તો આવી જ બીજી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.